કેશોદ શહેરમાં અનિયમિત બનતી જતી પાણી સપ્લાયથી શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેશોદ શહેરમાં પાણી સમસ્યા ગંભીર બની રહી છે। 5 દિવસે મળતું પાણી હવે 8 થી 9 દિવસે મળતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણી સપ્લાય મોડી થવાના કારણે લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બનવું પડી રહ્યું છે, જેના કારણે શહેરીજનોને પાણી માટે પણ ખર્ચ કરવાનો વધારાનો ભાર સહન કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને મહિલાઓમાં આ મુદ્દે નારાજગી વધુ જોવા મળી રહી છે। નગરપાલિકા પાણી પુરવઠો સુધારવાના દાવા કરી રહી છે, પરંતુ હાલ સ્થિતિ ચિંતાજનક છે। કેશોદ શહેરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીની તંગીના કારણે દિવસે ને દિવસે વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે। અગાઉ 5 દિવસે પાણી વિતરણ કરાતું હતું અને હવે 8 થી 9 દિવસે પાણી આપવામાં આવતા લોકોને દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। લોકોને પીવાના પાણીથી લઈને રોજિંદા ઉપયોગ માટે પણ તંગી જોવા મળી રહી છે। લોકો પાસે પાણી સંગ્રહ કરવા પૂરતા સાધનો ન હોય, જેને લઈ લાંબા સમયે પાણી આવતા ઘણા પરિવારો ખાનગી ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓને પાણી ભરવા, સંગ્રહ કરવા અને ઘરકામ સંભાળવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વિસ્તારોમાં મહિલાઓમાં આ સમસ્યાને લઈને રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ જોશનાબેન કળથિયા છે। માધવદરમાં પાણી આવતું નથી। પાણીની તો ભાઈ તમે વાત જવા દો। 9 દીએ આવે, 8 દીએ આવે, 10 દીએ આવે। અમારે 3 દીએ પાણી જોઈએ। અરે પાણીની તો વાત જ જવા દો ભાઈ। હા, કોકનિયા ભરવા જાવી પડે। હા, કોકનિયા ડોલું ભરવા જાવી પડે। પાણીની તો બહુ ઓલું છે। નો આવે તો કોકનિયા ભરવા જાય, વધારે હોય એને। બીજું તો શું કરું પેલા? હા, પેલા સાબરીનું પાણી આવતું તો આવતું, ફાસ આવતું બધાને। હવે તો હાવ ન થાવતું। પેલા પાણી જ ન થાવતું જરાય। અમારી માંગ છે પાણી આવવું જોઈએ અહીં। મહિલાઓનું કહેવું છે કે અમને 3 દિવસે પાણી મળવું જોઈએ, તેની જગ્યાએ હવે તો 8 થી 9 દિવસ જેવો સમય રાહ જોવી પડી રહી છે। ઘરમાં નાના બાળકો હોય, રોજિંદા કામ માટે પાણી ખૂબ જ જરૂરી હોય, ટેન્કર મંગાવવા પડી રહ્યા છે, જે ખૂબ જ ખર્ચાળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। નગરપાલિકા વહેલી તકે પાણીની વ્યવસ્થા કરે એવી માંગ પણ કરવામાં આવી રહી છે। મારું નામ દેવલ જોશી, રાધેશ્યામ નગર। અમે રોડ અને પાણી માટેનો અમારો પ્રશ્ન છે। પ્રશ્ન પાણીનો છે। પાણી તો મેઇન જરૂરિયાત છે। પાણી વગર શું થાય? કોઈ કામ પાણી વગર થઈ જ ન શકે। અને મોટા ભાગના અભણ કે એવા લોકો હોય, એને તો ટેન્કર કેવી રીતે મગાવવું એ ખબર ન હોય, તો એ બિચારા શું કરે? અને આ બધા જે વેરા લઈ જાય છે, તો એ પ્રમાણે એને કામગીરી અમને બતાવવી જોઈએ ને। તો એવું તો કઈ થતું નથી। અને અમે કોઈ પાર્ટી વાળા નથી। અમે અમારી શેરીના રોડ માટે અને પાણી માટે કહીએ છીએ। કેટલા દિવસે પાણી આવે છે? પાણી 7 દિવસે આવે છે। અને કેટલા દિવસે જરૂરિયાત છે? 3-4 દિવસે આવી જવું જોઈએ। બને ત્યાં સુધી તો એકત્ર પાણી આવે છે બધે, પણ આ તો આપણે 3-4 દિવસનું કહીએ, નહીતર એકત્ર પાણી આવવું જોઈએ। કેશોદ શહેરના શહેરીજનોને સમયસર પાણી મળતું ન હોય, જેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। પહેલા જે પાણી વ્યવસ્થા હતી તે સારી હતી, પણ હવે પાણી વિતરણ કરવામાં અનિયમિતતા વધી ગઈ છે। અમારે પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે, જે દરેક માટે શક્ય નથી। તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ, તેમ કહી પાણીની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી રહી છે। વડુકર ચેતનાબેન અતુલભાઈ, અમે વનરાજનગર 5 રાધેશ્યામ સોસાયટીમાં રહીએ। પાણીમાં 4-5 દિવસ પાણી આવી જાય એવું કંઈક કરી આપો। કેટલા સમય પાણી અટાણે હાલ આવે છે અને કેવી મુશ્કેલી પડે છે? 6-7 દિવસે આવે છે અને નક્કી ન રહી। 6 દિવસે આવે, 7 દિવસે આવે અને 10 દિવસ પણ થઈ જાય। પાણીનું કઈ નક્કી જ નથી રહેતું। અમે પૂછીએ તો એમ કે આવી જશે। અને અમે અમારે વારંવાર આ ટેન્કર નખાવાની અમને આ સમસ્યાનું સોલ્યુશન કરવા આપવા વિનંતી। પહેલા કેટલા દિવસે પાણી આવતું? પહેલા 4-5 દિવસે આવતું, વર્ષો પહેલા સાબરી નદીનું પાણી આવતું। હવે અત્યારે તો 7 દિવસ, 10 દિવસ, 12 દિવસ કઈ નક્કી નથી રહેતું। ના, ઉનાળામાં તો બહુ જ પ્રોબ્લેમ થાય છે। અમારે ફરજિયાત ટેન્કર નખાવા જ પડે। નગરપાલિકા અધિકારીએ પણ સપ્લાયમાં ખલેલ પહોંચવાનું કારણ જણાવતા GWSSB તરફથી કોઈ કારણોસર પાણીનો જથ્થો ઓછો આપવામાં આવી રહ્યો છે। કેશોદ શહેરને સામાન્ય રીતે 10 MLD જેટલું પાણીની જરૂર છે। હાલ 9 MLD પાણીની માંગ છે,
જેની સામે આશરે 8 mld જેટલું પાણી મળી રહ્યું છે. તો ક્યારેક ટેકનિકલ ખામીના કારણે 2 થી 3 mld સુધીની પાણીની ઘટ આવતા પાણીની સમસ્યા સર્જાય છે, જેને લઈ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે. નગરપાલિકા દ્વારા GWSSB સાથે સંકલન કરીને હવે પૂરતો પાણી પુરવઠો મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે, જ્યારે ભવિષ્યમાં ઓજત નદીનું પાણી લાવવાની યોજના અમલી બને તે માટે પ્રપોઝલ પણ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. હાલમાં કેશોદ શહેરના લોકો પાણીની અછતને કારણે ભારે મુશ્કેલીમાં છે. ઉનાળાની ગરમીમાં વધતી માંગ વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે ઝડપી પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. કેશોદમાં અમુક વિસ્તારમાં પાણી 6 થી 7 દિવસ અને અમુક વિસ્તારમાં 8 થી 9 દિવસ જેટલો સમય થઈ ગયેલો હતો પાણી સપ્લાયમાં. જે બાબતે તપાસ કરતાં જાણવા મળેલું કે GWSSB દ્વારા જે પાણીની સપ્લાય થાય છે ત્યાંથી જ પાણીનો જથ્થો ઓછો આવવાને કારણે કેશોદ નગરપાલિકાની જે પાણી વિતરણ સિસ્ટમ છે તે ખોરવાઈ હતી, જેના કારણે 1 થી 2 દિવસ જેટલો સમય સપ્લાયમાં વધારે લાગેલો હતો. અને જે બાબતે અમે GWSSBનો સંપર્ક કરી અને પાણીનો પૂરતો જથ્થો કેશોદ નગરપાલિકાને મળે તે બાબતની ખાતરી કરેલી છે. અને આજથી જ કેશોદ નગરપાલિકાને તેની માંગણી મુજબનું હાલ 8 mld જેટલું પાણી ત્યાંથી આપવામાં આવી રહ્યું છે. કેશોદ નગરપાલિકાની આમ તો રિક્વાયરમેન્ટ 10 mld ઉપરની છે. હાલ ઉનાળાની ઋતુને ધ્યાને રાખી કેશોદ નગરપાલિકા દ્વારા 9 mld જેટલા પાણીની માંગણી કરવામાં આવેલી છે, જેની સામે અત્યારે કેશોદ નગરપાલિકાને 8 mld જેટલું પાણી મળે છે. પરંતુ ક્યારેક ત્યાં જે વોટર વર્ક્સ છે ત્યાંથી કોઈ ફોલ્ટને કારણે કેશોદ નગરપાલિકાને ઘણીવાર માંગણી મુજબનું પાણી મળતું ન હોય, જેમાં 2 થી 3 mld જેટલો ઘટ પણ થતી હોય છે, જેના કારણે જે પાણીની વિતરણ વ્યવસ્થા છે તે ખોરવાઈ જાય છે. સાબડી જે ડેમ છે ત્યાં તપાસ કરતાં ત્યાં વર્ષો પહેલાં કેશોદ નગરપાલિકાને ત્યાંથી પાણી મળતું હતું, પરંતુ હાલ ત્યાં પાણીનો જથ્થો કેશોદ શહેરી વિસ્તારની જે પાણીની જરૂરિયાત છે તે મુજબનો ઉપલબ્ધ નથી. અને એના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સરકારશ્રીમાં ઓજત જે નદી છે ત્યાંથી ઇન્ટેક વેલ બનાવી અને પાણી જે ત્રાંગણસા પીર પાસેનું WTP બનવા જઈ રહ્યું છે ત્યાં સુધી સપ્લાય કરવાની યોજના પ્રપોઝલ લેવલે હાલ છે. વર્ષો પહેલાં કેશોદ નગરપાલિકા દ્વારા ત્યાંથી પાણી લેવામાં આવતું હતું, પરંતુ હાલ ત્યાં પાણીનો જથ્થો જ કેશોદ નગરપાલિકાની રિક્વાયરમેન્ટ મુજબનો ન હોય તેથી ત્યાંથી પાણી લેવામાં હાલ આવતું નથી.